का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमो अरहंताय नमो सिद्धाणं नमो नमो अच्छायां नमो ये मंगलम भगवान वीरो मंगलम गौतम मंगलम कुंद कुंदार्यो जयधर्मोऽस्मंगलम् सर्वमंगल मांगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जयनं जयतु श्रीमत्परं गम्भीरस्यात्पादामोगलाञ्छनं जीयात्रैलोक्यनाथस्य शासनं विनशासनम् संतप्त मानस शांत हो जिनके गुणों के गान में, वे वर्धमान महान जिन चरे हमारे ध्यान। समय सार ग्रंथाधिराज 15મી વારના સળંગ સ્વાધ્યાય સળંગ પ્રવચનો બંધ અધિકારની છેલ્લી ગાથાઓ છે 286 અને 87. 284 અને 85 ગાથાઓમાં જ્ઞાની અને અજ્ઞાની સંબંધીની મૂળ પ્રકરણ સમજાવ્યા. રાગાદી ભાવે નહીં પરિણમતો જ્ઞાની અકારક છે, અકર્તા છે, બંધનો અકર્તા છે. અને પછીની ગાથામાં એટલે 85મી ગાથામાં 285મી ગાથામાં સમજાવ્યા વસ્તુ સ્વભાવને નહીં જાણનારો અજ્ઞાની રાગાદી ભાવે પરિણમતો હોવાથી કર્મનો કે બંધનો કારક ઠરે છે, કર્તા ઠરે છે. જ્ઞાની જ્ઞાતા હોય છે અને અજ્ઞાની કરતા રહે છે. કઈ ગાથાની મેં વાત કરી? મેં હમણાં કઈ ગાથાની વાત કરી? 284 અને 85 કીધું ને. પેલા ગાથાનો નંબર તો મેં કીધો છો. હા, 284 અને 85ની આ બે ગાથાઓની વાત, બરોબર. પછી આ બે ગાથાઓ છે 86 અને 87, જેના ઉપર આપણે છેલ્લા 2 દિવસથી સાંભળ્યું છે. આજે સાંભળ્યું, ગઈકાલે સાંભળ્યું, પરમ દિવસે પણ ખ્યાલમાં આવ્યું. ફરીથી સાંભળજો ધ્યાનથી, સમયસાર સાથે રાખજો, એટલે થોડોક આ વિષય બધું મગજમાં ફરી વળે, એના ઊંડાણ ખ્યાલમાં આવે. ઉપર સમજવાથી કાંઈ ટકો નહીં પડે, બરોબર. મૂળ સમયસાર કાઢો, સમયસાર મૂળ શાસ્ત્ર કાઢજો, એટલે ઝડપથી પાના ફેરવી શકે. રોજ કેવું ન પડે, સમયસાર લઈને જ બેસાય. હા, ઓનલાઈન જે બેઠા છો આપ સમયસાર સાથે લઈને જ બેસાય.
नहीं तो શું છે કે હું ગડગડાવી જઈશ પછી આપ સૌને કઈ વિષય વસ્તુનું અનુસંધાન ન મળે એટલે સ્વાધ્યાય કરવાની એક વિશિષ્ટ પદ્ધતિ આપણે કેળવવી જોઈએ. क्या सरिता जी समझ में आई बात आपको? क्या कहा मैंने? नहीं समझ में आया. देखिए 283, 84, 85 तीन गाथाओं से पहले दो गाथाएं हैं जिनकी मैंने बात की अभी. 280 और 281. 280 અને 281. 414 અને 415. આવી રીતે બે પાના ઉપર બે ગાથાઓ છે અને બહુ સરસ બંને ગાથાઓ પહેલા એક એક નાના નાના કળશો પણ છે. બરોબર. 280મી ગાથામાં જ્ઞાનીની વાત છે. 281મી ગાથામાં અજ્ઞાનીની છે. મૂળ ગ્રંથ જોજો તમે, આમાં હશે તો જોઈ લેજો. સમયસાર વૈભવમાં પણ જોઈ શકશો. ઝડપથી પાના ફેરવ નહીં કરતા, મૂળ ગાથા જો. 280મી ગાથા નય રાગ દોષ મોહમ કુવદી નાણી. નાણી કુવદી નય રાગ દોષ મોહમ. જ્ઞાની રાગ દેશ અને મોહને કરતો નથી. કસાય ભાવમ વા. કસાય ભાવને પણ કરતો નથી. આપણે આવી ભાષા બોલતા હોઈએ છીએ. આપણે કશાય ન કરાય, કર્યા રાખીએ શું? क्या कहा? नहीं, पंडित जी को कषाय नहीं करनी चाहिए. अच्छा, श्रोताओं को करनी चाहिए. हाँ, श्रोताओं को कषाय करनी चाहिए राजन भाई. पंडित जी को नहीं करनी चाहिए, विद्वान को नहीं करनी चाहिए. अरे आत्मा मात्र को कषाय नहीं करनी. यहाँ तो ज्ञानी करता नहीं है उसकी बात. ज्ञानी धर्म करेगा ना, ज्ञानी ज्ञान करेगा ना. ज्ञानी कषाय क्यों करेगा? क्योंकि कषाय तो अधर्म है, वीतरागता तो धर्म है. राग भाव ही अधर्म है, वीतरागता धर्म है. वीतरागता धर्म है और राग कषाय भाव तो अधर्म है. तो ज्ञानी अधर्म थोड़ी करेगा, ज्ञानी तो धर्म भाव करेगा ना. देखो आप 280 नंबर की गाथा में कदी राग देश विमोह अगर कषाय भावो निज विषय ज्ञानी स्वयं करतो નથી. અહીંયા વાક્ય પૂરું થાય છે. મૂળ ગાથા, ગુજરાતી અનુવાદ બધી રીતે આપણે ધ્યાનમાં રાખવાનું. ભાઈ રાજનભાઈ, ગાડી ડ્રાઈવ કરતા હોય ને આપણે, બંને આંખ, હા, ત્રણે કાચ, રાઈટ લેફ્ટ, પછી વચ્ચેનો અંદર મોટા મોટા કાચ બહારના તો ખરા જ. બંને પગમાં ત્રણ ધંધા, બેવ પગમાં ત્રણ કામ, હા, અને બે હાથમાં તો ન જાણે કેટલા કામ. સ્ટેરિંગ એ ફેરવો, રાઈટ લેફ્ટ ઇન્ડિકેશન એ કરો, હોર્ન એ વગાડો. હા, ચક્રવર્તીની સેનામાં, ચક્રવર્તીની સેવામાં જેમ ચક્રવર્તીની બધી સેના ખડે પગે હોય એમ ગાડી હકાવવામાં આપણા હાથ અને પગ અને આંખ અને કાન તો ખરા જ. હાથ, પગ, આંખ અને કાન ચારે બાજુએ ચોક્કસ જોઈએ કે નહીં? નહીં તો શું થાય? ઈસ થાય. 4 ગતિ 84 લાખ યોનિઓમાં ઠોકરો ખાવાના. સાવધાની હટી દુર્ઘટના ઘટી. સમજાણો? સાવધાની હટી અને દુર્ઘટના ઘટી. જ્ઞાની અહીંયા 1.5 લીટીમાં જો, 1.5 લીટીમાં મૂળ વાત પૂરી થઈ.
કદી રાગ દેશ વિમોહ અગર કષાય ભાવો નિજ વિશે. આનો અર્થ આમ કરવાનો કે જ્ઞાની રાગ દેશ મોહને કે કષાય ભાવને પોતાની મેળે પોતામાં કરતો નથી, હાથે કરીને પોતાનામાં ભેળવતો નથી. શું અર્થ કરવાનો એનો બેન છેલ્લાબેન? છે ને ગાથામાં એવું લખેલું? समझ में आ रही बात तुम्हें? गाथा समझ में आ रही? गाथा है कि नहीं? निकालिए गाथा। हाँ है ना, देखना उसको क्या लिखा। कदी राग देश विमोह अगर कषाय भावो निज विषे. कषाय भावो निज विषे એટલે પોતાના તરીકે. જ્ઞાની સ્વયં કરતો નથી, જ્ઞાની હાથે કરીને કોઈ દી કરે નહીં. અને આપણે માથાકૂટો હાથે કરીને કર્યા વગર. આપણામાં અને જ્ઞાનીમાં એટલો ફેર છે. હા, સુદંપતિ સમજાય છે? બંબઈના સુદંપતિ હાથે કરીને પગ પર કુહાડી મારવાનો ધંધો આપણે કર્યા વિના રહેતા નથી, અને જ્ઞાની કોઈ દી કરતો નથી. ભક્તિના ભાવ તો થયા ને, શાસ્ત્ર લખવાના ભાવ તો થયા ને, આહાર માટે નીકળવાના ભાવ તો થયા ને, ઉપદેશ દેવાના ભાવ તો થયા ને, દીક્ષા આપવાનો ભાવ તો થયા ને. હા, બધા ભાવ. તત્વજ્ઞાન હશે, તત્વજ્ઞાન પૂર્વક ના હશે તો ભૂમિકા પ્રમાણે થનારા વ્યવહારના ભાવ છે. પણ જ્ઞાની સમજે છે ખરેખર તો આ બંધ ભાવ છે, આ અધર્મના ભાવ છે, આ ધર્મના ભાવ નથી. જ્ઞાની આવું જાણે છે. अशुभ भाव से बचने हैं तो ज्ञानी को शुभ आता. શું કીધું? અશુભ ભાવથી બચવા માટે જ્ઞાનીને શુભ. થોડોક હજી જોર દઈને કહું છું સાંભળો. અશુભ ભાવ સે, ભાઈ રાજનભાઈ કાન ઉભા થઈ જવા જોઈએ સાંભળીને. અશુભ ભાવ સે બચને હેતુ ज्ञानी को ही शुभ आता. શું કીધું? કંઈક ડિફર. અજ્ઞાની તો અશુભના ખાડામાં જ છે. એને ક્યાં શુભ છે અને એને શુભે ક્યાં કરવું છે? જો શુભ કરવાનું અજ્ઞાનીને સૂझे તો અજ્ઞાની ન રહે. કેટલા ચાબકા મારે હે ગુરુદેવ, કેટલા ચાબકા મારે. હા ભાઈ રાજનભાઈ, આજનું પ્રવચન તમે ધ્યાનથી સાંભળ્યું હોય, હવે આખો દિવસ એનો નશો નહીં ઉતરે. સુગતિની વાત, દુર્ગતિની વાત, બંધ ભાવની વાત, અબંધ ભાવની વાત, મોક્ષ માર્ગની વાત, બંધ માર્ગની વાત, અધકર્મની વાત, ઉદ્દેશિક આહારની વાત, નિદ્રાના વિવેકની વાત. આટલું બધું આવ્યો વિષય છે. ભાઈ પ્રકાશભાઈ સમજાય છે કે નહીં? થોડુંક ડાયરી પેન લખવાનું બધું રાખવાનું. આપણે શરૂઆતમાં 10 મિનિટ સુધી સુગતિ દુર્ગતિની વાત કરી. હવે હું તમને પૂછું, આ વાત ક્યાંથી કરી ઉદ્દેશની? પંડિતજી આ તો તમારું કામ છે કે મારું જ કામ છે? પંડિતજીનું જ કામ છે, વિદ્વાનનું જ કામ છે. ગુરુદેવશ્રી ક્યાંથી બોલે છે ખબર ના પડવું જોઈએ આપણને. હા બતાવો ક્યાંથી બોલ્યા ગુરુદેવ. સ્ક્રીન ઉપર જુઓ. ગુરુદેવશ્રી ક્યાંથી બોલ્યા એ સ્ક્રીન ઉપર જુઓ. હું એમને નહીં જવા દઉં કોઈ પણ વાતને, કોઈ પ્રકરણને એમને નહીં જવા દઈ. જો આ દેખાય છે બીજી ગાથા, બીજી નહીં સોરી ત્રીજી ગાથા. જો આ પરદવા દો દુગઈ સગદવા સુગઈ હોય. દેખાણી કે નહીં ગાથા? હા, મોટી ગાથા કરવાની જરૂર નથી. હવે તો દેખાય ને. હવે અક્ષરો છલક થાય છે.
પરદવાઓ દુગઈ, થોડું મિસપ્રિન્ટ છે. પરદવાદો દુગઈ સગદવાદો સુગઈ હોઈ. ઈયડાઓણ સદવે ગુણ હરઈ વિરહ ઈયરમ્મી. પરદ્રવ્ય સેવો દુર્ગતિ નિજ દ્રવ્ય સે હોતી સુગતિ. 2 અને 2 4, 4 અને 4 8. ચંદનબેન, કરોડો શાસ્ત્ર વાંચો પણ આટલો સાર જો હાથમાં ન આવ્યો તો કાંઈ ન શીખ્યા આપણે. પરદ્રવ્ય સેવો દુર્ગતિ. પરદ્રવ્યોથી, પરદ્રવ્યો પ્રત્યેના વલણથી, નિયમથી દુર્ગતિ છે. ગતિનો અભાવ નથી, દુર્ગતિ છે. નિજ દ્રવ્ય સે હોતી સુગતિ. પોતાના દ્રવ્યથી એટલે પોતાના દ્રવ્યના આલંબન. 272મી ગાથા. નિશ્ચયનયાશ્રિત રાજકોટ વાળા. કા મુનિવર જ વાંચવાનું, રાજકોટ વાળા નહીં વાંચવાનું. નિશ્ચયનયાશ્રિત ચાર ગતિના. હા, બધા જીવો ઉપર લાગુ પડે ને. હા, નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કર. પ્રાપ્તિ કરીશું. ગાથામાં તો આમ નથી લખ્યું, જે નથી લખ્યું એ વાંચવાનું છે. હા, પોપટીયું જ્ઞાન નહીં કરવાનું. પરદ્રવ્ય સેવો દુર્ગતિ નિજ દ્રવ્ય સેવોથી સુગતિ. આહા, સુગતિ એટલે ગતિ નહીં. હે, क्या कहा? सुगति मतलब गति नहीं, सुगति मतलब स्वर्ग नहीं, सुगति मतलब गति नहीं, तो गति का अभाव. पंडित जी उसको तो पंचम गति कहते हैं. हाँ, ये तो लाज रखने के लिए पंचम गति कहते हैं, क्योंकि तुम्हें आदत है ना गति 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 शब्द सुन करके आदत है, तुम्हारे दिमाग में घुसे, इसलिए कहा गया है पंचम. बाकी वो गति नहीं है, वो गति नहीं है. 4 गतियां जिसमें नहीं है उसका नाम पंचम गति. परद्रव्य से हो दुर्गति निज द्रव्य से होती सुगति. समझाओ, गति सुगति दुर्गति. हाँ, यह जान कर रति करो. जो गति नहीं करो रति करो. આ ગાથા એ સમજાવે છે. પરમાં રતિ કરશો તો ગતિ થશે, સ્વભાવમાં રતિ કરશો તો સુગતિ થશે, દુર્ગતિ નહીં થાય, ગેરંટી છે. જો ગજબનો પેકેજ છે. આવું બધું જીવ મૂકે, માથું મારે બીજે બધે. આ શરૂઆતના 10 મિનિટમાં ગુરુદેવશ્રીએ આ ભાતો આપણને પીરસ્યું છે. કેટલો ઉપયોગ એકાગ્ર જોઈ. કેવળ જ્ઞાની થઈને બેસો ગુરુદેવશ્રીની જાણે સાંભળો ત્યારે. શું કીધું? કેવળ જ્ઞાની એટલે બધું જ જાણવાનું, ક્યાંય અટકવાનું નહીં, મરી જવાનું દુનિયા માટે. કોણ આગળ આવ્યા, કોણ પાછા આવ્યા, કોણ વહેલા આવ્યા, કોણ મોડા આવ્યા, કોણ આવ્યા અને કોણ ન આવ્યા, દુનિયા માટે મરી જવું. ભાગ્ય જેનો હશે ભગવાનના બારણા ખકડાવ તો આવશે. यह जान कर रति करो निज में. पर में तो अनादिकाल से रति कर ही रहा है.
अरे करो पर से विरक्ति करो। નીચે અર્થમાં દુર્ગતિ અને ગતિ સુગતિના અર્થ કાંસમાં થોડા શબ્દો ઉમેરીને કર્યા છે। परद्रव्य को अपना जानने मानने और उसमें ही रमने से दुर्गति होती है। जो एમાં श्रद्धा ज्ञान અને ચારિત્ર્ય ત્રણેયને આમાં ભેગા લીધા। और स्वद्रव्य में अपनापन स्थापित करने से उसे ही अपना जानने मानने उसमें जमने रमने से सुगति। सुगति એટલે पंचम गति લખેલું છે। હા, ऐसा जानकर હવે આમાંથી કાઢવાનું શું? સાર શું છે આનો? આ ગાથાનો સાર શું? પંડિતાઈ ઝાડવાની ગાથા ગોખી લેવાની? सार શું છે આનો? એવું જાણીને પરદ્રવ્ય સે વિરામ લેકર પરતી ખસીને સ્વમાવસો। કરતી ખસ સ્વમાવસ એટલું કરતું બસ એ આ ગાથા બતાવે છે। परद्रव्य से विराम लेकर स्वद्रव्य में रति करो। હવે આ ગાથા જો આનો મૂળ ગાથા કઈ છે? નીચે જો मोक्ष पाहुड़ कई गाथा थी? त्रीजी गाथा थी ने? तो त्रीजी गाथा जो सेमाथी छे मोक्ष पाहुड़ नी गाथा 16મી गाथा छे। नीचे लखेल छे। आ बधुं ओरिजिनल साथे आपणे थोडुं जाईने रहेवानुं। आना माटे जो गुरुदेव श्रीनो प्रवचन समजवा माटे बीजा सौ शास्त्रोनो अभ्यास जरूरी छे। શું કીધું? ગુરુદેવ શ્રીનો પ્રવચન સમજવા માટે બીજા 10-20 ગ્રંથો મગજમાં હોવા જોઈએ। કેટલી વાર લાગી મને આપ સૌને ગાથા કાઢીને બતાવવા માટે? ઈ જાતનું સ્ટડી તો હોવી જોઈએ, ઈ જાતનો અભ્યાસ તો હોવો જોઈએ। મને ગાથા મગજમાં હતી બરાબર, પણ ઓરિજિનલ સમયસાર અષ્ટપાઉડ પદ્યાનુવાદ બધેથી ગોતી પછી થોડી ચાલાકી કરી। कुन शतकनी ओरिजिनल गाथाओ जोई, પછી ખ્યાલ આવ્યો કે આ શુદ્ધાત્મ શતકમાં છે। શુદ્ધાત્મ શતકના ઓરિજિનલમાં મળી, શરૂઆતમાં જ મળી, કેમ કે હિન્દીમાં એનો અનુવાદ તો મને મળે જ હતો। અભ્યાસ હોવો જોઈએ। ઉપટીયું જ્ઞાન કોઈ કામનું નથી। તો સુગતિ અને દુર્ગતિની જે વાત આજે ઉદ્દેશ્ય લીધી બહુ સરસ। ચલો આ એક પોઈન્ટ મેં કીધો આપને। તો 280 માં શું કીધું? જ્ઞાની કરતો નથી માટે જ્ઞાની અકારક છે। એના ઉપર કળશ છે, જો થોડુંક સમુચ્ચય એની પણ વાત કરીએ। 176 નંબરનો કળશ 176 414મું પાન। इति वस्तु स्वभावं स्वं ज्ञानी जानाति। ओरिजिनल कलश में जो स्वं ज्ञानी जानाति એટલે પોતાને જ્ઞાની જાણે છે। શું જાણે છે? इति वस्तु स्वभावं આવા પોતાના વસ્તુ સ્વભાવને જાણે છે। તેન સહ રાગાદીન ન આત્મનઃ કુર્યાત તેઓ રાગાદીને પોતાના ભાવે કરતો નથી। અતો ભવતિ અકારક તેઓ કારક બનતો નથી। રાગાદી ભાવોને જ્ઞાની પોતાના રૂપે કરતો નથી માટે જ્ઞાની કારક હોતો નથી, અકારક હોય છે। હવે ધ્યાન જશે બધાયનું, બધા પાસે સમયસાર ખરો? જે ઘરે બેઠા છો આપ સૌ સમયસાર લઈને બેઠા છો? તો 281 નંબર ની ગાથા ઉપર કળશ શ્લોક में पहला नजर फेरवो બંને કળશો ઉપર। આ 176 અને 177 બંને કળશો ઉપર નજર ફેરવો। કેવળ અને કેવળ એક અક્ષરનો ફેર છે। ઓન્લી વન, એક જ અક્ષરનો ફેર છે। બંદરાબેન કાલથી ઓરિજિનલ સમયસાર લઈને બેજો, કેમ કે એમાં જે પાના ને પાના તમારે ફેરવવા સમયસાર એક તો જડે નહીં, ઝડપ 20, 25, 50 પાના આગા પાછા કરવા પડે। ઓરિજિનલ સમયસાર લઈને બેસજો। જો હું રોજ બેસું, રોજ મૂળ શાસ્ત્ર તો સાથે લઈને જ બેસું, કેમ આમાં પાના ને પાના ફેરવવા પડે પ્રવચનોના પુસ્તક। ખ્યાલમાં આવ્યું? હવે આજો મારી તરફ જો બધાય, તમે બધાય જો આ ઓરિજિનલ સમયસાર છે। જો 414 નંબરના પાને મૂળ ગાથા મૂળ કળશ, 415 નંબરના પાને મૂળ ગાથા અને મૂળ કળશ।
એક વખત ખોલીને સામે મૂકો, બધું દેખાય તમને. પાના ફેરવવાનો ઉપયોગ તો જાય ને આપણો, તમારો ઉપયોગ જાય એટલે વક્તાનો ઉપયોગ જાય. આ શું, એક વખત ખોલીને બેસો એટલે ઉપયોગ બરાબર એમાં ટકી રહે. આ સ્વાધ્યાયના ટ્રીક છે, આ સ્વાધ્યાયની પદ્ધતિ છે કાકા. એટલે વક્તાને સભાને એ કેવું પડે, વચ્ચે ઉભા થઈને વારે વારે ઉભા નહીં થાવ, વાતો નહીં કરો, એકબીજાને હારે જુઓ નહીં, એકબીજામાં નહીં જુઓ, પોતાની પાસે શાસ્ત્ર, ડાયરી, પેન, જગ્યા, આ તે જે કઈ હોય પ્યોર એકાગ્ર હોવો જોઈએ, કોન્સન્ટ્રેશન પૂરેપૂરો. ખ્યાલમાં આવ્યો? આ બંને કળશોમાં તમે તફાવત જોઈ શકો છો. ઇતિ વસ્તુ સ્વભાવં સ્વં જ્ઞાની જાનાતિ એમ લખ્યું છે, અને 177 માં લખ્યું ઇતિ વસ્તુ સ્વભાવં સ્વં ન અજ્ઞાની વેત્તિ. અજ્ઞાની ન વેત્તિ એટલે નથી જાણતું, ઓલામાં જ્ઞાની છે એટલે જાણે છે, અને આમાં કીધું ન અજ્ઞાની વેત્તિ. વેત્તિ એટલે જાણે છે, ન વેત્તિ એટલે નથી જાણતું. બાકીનું એમ જ છે. રાગાદિના ભૂર્યાત તો ભવતિ કારક. જો બધું એમને એમ છે. જ્ઞાની રાગાદી ભાવોને પોતાને કરતો નથી, અને અજ્ઞાની કર્યા વગર રહેતો. આ ગાથા છે જ્ઞાનીની 280, 281 ની અજ્ઞાનીની ગાથા. સિદ્ધેશ સમજાય છે? આવતીકાલે આવો તો સમયસર લઈને બેસો. હા, હવે બંને ગાથા જો. કદી રાગ દેશ નિમોહ અગર કશાય ભાવો નિજ વિશે, જ્ઞાની સ્વયં કરતો નથી, તેથી ન તત્કાર કઠરે. હવે આમાં એક શબ્દ છે કદી. દશા તો જ્ઞાનીની બે જ હોય ને, એક નિર્વિકલ્પ અને બીજો સવિકલ્પ. તો નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં હોય છે ત્યારે રાગાદી ભાવોને પોતાપણે કરવાપણાનો તો પ્રશ્ન જ નથી હોતો. સંદેશ સમજે? આ બહુ માર્મિક વાત છે. સ્વરૂપ અને સ્વભાવમાં લીન છે, શુદ્ધોપયોગમાં જ્યારે લીન છે ત્યારે તો રાગાદી ભાવો, કશાય ભાવોને, દયાના, દાનના, વિષય ભોગોના પોતાના ભાવ તરીકે કરવાપણાનો પ્રશ્ન તો ચલાવે. બરોબર? શુદ્ધોપયોગમાં છે ત્યારે જે પણ ભૂમિકા પ્રમાણે શુભ અને ભૂમિકા પ્રમાણે અશુભ છે તેને તો પોતાપણે તો કરવાપણો તો એને છે જ નહીં ને. ઓકે, પણ ભૂમિકા પ્રમાણે શુભોપયોગ છે અને અશુભોપયોગ છે. શું કીધું? વરસાદ ગમે તેટલો આવે ને ધોધમાર, તોય હું કદી ભીંજાતો નથી. એમ વરસાદ હોય છે ત્યારે તું ક્યાં હોય છે? મારા ઘરમાં. વાહ વાહ પુરુષાર્થી, તારા જેવો તો પુરુષાર્થી કોઈ નથી. તું તારા ઘરે રહીશ તો સવાલ જ નથી ઉઠતો ને. એમ શુભ અને અશુભ ભાવોથી હું કોઈ દિવસ મારા પણ પરિણમતો નથી. અચ્છા, તમે ક્યાં રહો છો? અમે અમારા શુદ્ધોપયોગમાં. તો એમાં શું છે? સમજાય છે? હાથમાં કમળ અને એમ કે જળથી આ અડતો નથી, અબદ્ધ સ્પષ્ટ છે. નહીં, હાથમાં કમળ છે, એ કમળ અબદ્ધ સ્પષ્ટ છે એમ નહીં, એ જળમાં ડૂબેલું છે. શેમાં છે? શાસ્ત્રમાં જે દાખલો આપેલો છે 14મી 15મી ગાથાનો, માથે ભાઈઓના માથે ચડેલો છે, માથામાં જુડામાં મૂકેલો કમળ, ભગવાનના કોકના ચરણમાં જે અન્યમતમાં ચડાવે કે ટેબલ ઉપર મૂકેલો કમળ, એવું લખ્યું છે. જળમાં ડૂબેલ કમળ. એમ શુભ અને અશુભમાં ડૂબેલા જ્ઞાની વિધિ ક્ષેત્રે જાય છે, પાછા આવે છે, શાસ્ત્રો લખે છે, ત્યાંથી વળી પાછા ઊંધાથી જાય છે, દીક્ષા લેનારની દીક્ષા આપે છે. એને કહેવાય જળમાં ડૂબેલું કમળ. છતાં કુંદ, કુંદ શું કીધું? છતાં કુંદ
કુંદ, કુંદ કુંદ છતાં કુંદ. શુભ અને અશુભમાં હોવા છતાં પણ કદી શબ્દ છે. જો ઓરિજિનલમાં જો તમે કદી છે કે નહીં? હા, તલવારની ધારે ચાલવાનું પણ તલવાર ની ક્યાંય જરીએ હા ગરીબાઈમાં ગરીબડા ન થતા અમીરાતની જિંદગી સેવી. જાહો જલાલી અને સિલ્વર સ્પૂનમાં તો જીવે અને કે નહીં અમને તો કાંઈ વાંધો નથી. વાંધો આવે ત્યારે કાંઈ વાંધો નથી એમ બોલ. હા, ખ્યાલમાં આવે છે? મુસીબત આવવાથી આંખો બંધ નહીં કરો, આંખો ખોલીને હાલો. મુસીબતો આવશે જ, પણ માથે આવી પડે તો આંખો ખોલો. વાંચો, ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય વાંચો તો સ્વાધ્યાયનો મહિમા કેવો છે. આગમ ચેષ્ટા તદો જેઠા. આગમની ચેષ્ટા જ શ્રેષ્ઠ ચેષ્ટા છે. કા મુનિરાજના આહારની બધી જે વાત આજે કરી એના હાટું બનાવેલું હોય તો ન લે. શ્રાવક તો બુદ્ધિ વિનાનો તો છે. એને એમ હલો મુનિરાજ આવવાના છે, ઘરે તો આપણે 3 જણા છીએ, તો મુનિરાજ એક થયા એટલે 4 જણા થઈ ગયા, એટલે ચોખા જે મૂકેલા છે એમાં થોડું ચોખા હજી વધારો. લોટ બાંધેલ છે, જરીક હજી લોટ બાંધો. આપણે કરતા હોય છે ઘરમાં. એકબીજા શ્રાવકો સાથે આવું કરતા હોય તો મુનિરાજ આવે એને માટે પણ આપણે કરીએ છીએ. મેં એક વખત પ્રયોગ કર્યો, છેલ્લા નામ નહીં કહું. ઓનલાઈન સ્વાધ્યાય રેકોર્ડિંગ થાય છે, બોલીશ તો ખરો જ, કોઈના બાપની બીક નથી. એક બેન મને બહુ કહેતા કે આપ તમે આવો ને કોકદી ઘરે જમવા આવો, બેસવા આવો. હું એકલો હતો ત્યારની વાત કરું છું, એટલે આજથી 22-23 વર્ષ પહેલાની વાત. સાંજે જઈને ટપકી પડે, હાજે જ ગયો જાણી જોઈ. મેં કીધું જમવાનું તૈયાર, પીરસો. બેન બાના મોઢામાંથી શું આવ્યું? 2 મિનિટ પહેલા જે કીધું હોત તો આપણે 2 જણા માટે 3 જણા માટે જે ભાત બનાવ્યો છે એમાં જરીક હજી આપણે ઉમેર્યું હોત. ઈ તો અમારે જોતું નથી. હા, તમે લોટમાં બીજો લોટ બાંધો, ચોખામાં બીજા ચોખા તમે ચડાવો, એની તો ના પાડે છે અહીંયા. અમારા ઉદ્દેશથી, અમારા હાટુ બોલા ઔષધિ દાન અંગે ઉદ્દેશથી બહુ જબરદસ્ત વાત. દવા પડેલ હોય તો એને આપવાની શુદ્ધ, એના માટે દવા છે. આ જૈન ધર્મ છે. હા, અને આપણા માટે કોઈ ડોક્ટર ખાસ દવા બનાવે, બહાર ગામથી દવા મંગાવે તો આપણે એના લાગણીના અને એના વખાણ કેટલા કરીએ. કેટલો એને વાત્સલ્ય છે. આપણા માટે દવા લઈ આવ્યા, આપણા માટે દવા એમને બનાવી. અહીંયા ગુરુદેવશ્રી તો ના પાડ્યા છે, પાડી કે નહીં? ના, આ જૈન ધર્મ છે. કોઈના માખણ ચોપડવાનો માર્ગ નથી. આ સિદ્ધેશ હા કીધું કે આજે ગુરુદેવશ્રી દવા આપે કે નહીં? હા આપે ને, પણ પડેલ હોય તો મીન્સ ઈ શ્રાવક પણ ઈ શુદ્ધ દવા જ લેતો હોય, એવી શુદ્ધ દવાનો જ સેવન કરતો હોય. મુનિરાજ આવ્યા એટલે એમને માટે કઈ બીજી દવા બનાવી આપે તો એનો ઉદ્દેશ થયો કે નહીં? અને એને માટે જે આરંભી હિંસા થાય એમાં દોષની પરંપરા છે. प्रवीण जी बात समझ आ रही है? साधु के लिए बनाया गया घर, मकान, उपाश्रय, गुफा बनी होती है कि बनानी पड़ती है? हाँ, गुफाएं जंगल में बनी बनाई होती है ना, बनाई थोड़ी होती है। और कृत्रिम नहीं. ચંદનબેન આમાંથી એટલું શીખવાનું આપણે, તમારા જેવા વડીલોને આ બધું આમાંથી અમારે એક પાણીની કોઈ પાસેથી લાચારી નથી જોતી.
અમારા હાટુ અમારે હાટુ કોઈ પણ પ્રકારના પાંચ ઇન્દ્રિયના જીવોની છ કાય જીવોની હિંસા ન કરે, પ્રમાદ ન કરે નથી જોતું. અમારે અધર કર્મ નથી જોતા, અમારે ઔદેશિક કાર્ય નથી જોતું. મહાપાપના ભાગીદાર બનશો આપણે? આવું આ બંધ નથી. તો જ્ઞાની આવો કદી એટલે શુભ અને અશુભના કાળે ચક્રવર્તી છ ખંડને જીતવા ગયા છે ત્યારે પણ એ અશુભ ભાવ પોતાપણે કરતા નથી. હા, 96,000 રાણીઓનો ભોગ ચાલે છે છતાં એ વિષય ભોગને પોતાપણે કરતો નથી. દીક્ષા લેવાના ભાવ થાય છે પણ આ શુભ ભાવ મારો ધર્મ, આનાથી મને ધર્મ થશે, આવી રીતે શુભ ભાવને પોતાપણે કરતો નથી. આવી રીતે પ્રથમાન યોગને એમાં ફિટ બેસાડવાનો. આ જ્ઞાનીની વાત. હવે અજ્ઞાનીની વાત. પણ રાગ દેશ કશાય કર્મ નિમિત્ત થાય માજે, તે રૂપ જે પ્રણમે. આહા, ગાથાની શરૂઆત પણથી થઈ. જ્ઞાનીને કીધું કદી પણ એ પોતાપણે કરતો નથી અને જ્ઞાની અજ્ઞાની કર્યા વગર રહેતો નથી. પણ રાગ દેશ કશાય કર્મ નિમિત્ત થાય ભાવજે, તે રૂપ જે પ્રણમે. આ જો અજ્ઞાન તે રૂપ પ્રણમે ફરીતે બાંધતો રાગાદીને. રાગાદીને ફરી કેમ લખ્યું? અનાદિકાળથી તો બાંધતો તો આવ્યો જ છે. भाषा समझ में आ? जो छोकरी ने खबर नहीं, बेचारे ने समझाई है कि नहीं? हाँ, फिर से बांधता है सलीम. फिर से क्यों? क्योंकि अनादिकाल से तो बांध ही रहा. कौन? अज्ञानी. अज्ञानी अनादिकाल से तो बांध ही रहा है. नया क्या किया? वो व्रत भी करेगा तब भी ये मानेगा कि हमने धर्म किया. विषय भोग आदि में मौज मस्ती में रहेगा. हो हमारा पुण्य का उदय, हमारा पुण्य का उदय है. वो पाप की वासना में पड़ा है. सुनना ध्यान से, मैंने क्या कहा? उदय पुण्य का, उदय पुण्य का और वासना पाप की. શું કીધું? પોઈન્ટ સમજાય છે? તો એનો પુણ્યનો ઉદય છે કે? હા. શેનો પુણ્યનો ઉદય? પાપાનુબંધી પુણ્યનો ઉદય. એ ધનજીભાઈ શું સાંભળ્યું? દુનિયા બહુ માન આપે, ખમ્મા ખમ્મા કરે. દીકરાઓ બાપુજી 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 ખમ્મા ખમ્મા કરે. હા, ઘરે પહોંચતા વેત જ શરબતનો ગ્લાસ, આઈસ્ક્રીમનું કપ, બાપાને પરસેવો છૂટે. બીજે દિવસે દીકરો 50,000 નો એસી ફિટ કરાવે અને દીકરો આખા ગામમાં દાંડી પીટે. દીકરા તો આવા હોવા જ. મને ખબર છે તને છે ને એસી ફિટ કરાવ્યો એટલે દીકરાના વખાણ આવે છે. હા, આજે ખમ્મા ખમ્મા કરવાના ભાવ એવા સંયોગોમાં જે મન મલકે છે ને, મન જે મલકે છે એ તો પૂરું પુણ્યના ઉદય. એટલે આવા કર્મી દીકરા છે. હા, કર્મી જ જાગ્યા, ધર્મી ન જાય. ગુરુદેવ બોલે છે. હા, એ જે પુણ્યના સંયોગોમાં તારું જે મન રમે છે. શું રમે છે? क्या कहा? मन जो रमता है वो केवल पुण्य के उदय से नहीं, पाप के उदय से. उदय पुण्य का, लेकिन तेरे भाव तो पाप के. वो पापानुबंधी पुण्य का उदय. उदय पुण्य का, खर्चा पुण्य का और घड़ा पाप का. और वो जो बैलेंस में पड़े हुए हैं पुण्य के परमाणु, वो तो चले ही जाने वाले हैं ना. फिर घड़ा कौन सा फूटेगा? तो क्यों चक्रवर्ती को ऐसा होता है कि 96,000 रानियों का भोग जब चल रहा है तब भी उन भावों को वह अपने रूप में नहीं करता. मेरे भाव हैं, मेरा पुण्य है, ऐसे भाव उसे होते नहीं. और अज्ञानी को हुए बिना नहीं. शुभ अशुभ सब समय. पण राग द्वेष कषाय कर्म निमित्त थाय भावजे, ते रूप जे प्रण में फरी ते बांध तो रागादी. જ્ઞાની અને અજ્ઞાની ની બે ગાથાઓ થઈ, બે કળશ, બે ગાથા થઈ. બરોબર?
280 અને 281 ની આ બે ગાથા 176 અને 77 માં બે કળશ. ઓકે, જો આ અડધી કલાકમાં આપણે બે ગાથા અને બે કળશની વાત કરી અનુસંધાન મેળવવા માટે. હવે ત્રણ ગાથાઓનો એક ગ્રુપ છે. ત્રણ ગાથાઓ પહેલા પણ એક છે સાર રૂપે. યમ રાગ દેશ પ્રસાય કર્મ નિમિત્ત થાય ભાવજે તે રૂપ આત્મા પરિણમે તે બાંધતો રાગાદિને માટે ઠરે છે, સિદ્ધ થાય છે કે જે રાગાદિ ભાવ રૂપે પરિણમે તે આત્મા બંધાયા વિના રહે. આ સરવાળો સાત જ્ઞાનીની વાત કરી, અજ્ઞાનીની વાત કરી અને પૂરો સિદ્ધાંતને સ્થાપ્યા. હવે બીજો એપિસોડ ચાલુ કરે છે 83, 84 અને 85. એમાં ગઈકાલે વાત આવી હતી પ્રતિક્રમણ અપ્રતિક્રમણ. શું આવ્યું? પ્રતિક્રમણ અને અપ્રતિક્રમણ, પચકાણ અને અપચકાણ. શું કરવો જોઈએ આપણે? પચકાણ કરવો જોઈએ કે નહીં? હા, કરવો જોઈએ. એટલે એનો અર્થ અપચકાણ ન કરવો. શું છે પચકાણ અપચકાણ? આ સ્થાનકવાસી સંપ્રદાયની મહેરબાની નાની નાની બાબતોમાં આપણે શબ્દ બોલતા આપણે કઈક ભૂલ થાય પચકાણ કરાય. તને ખબર છે પચકાણ કોને કહેવાય? પચકાણ એટલે પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે જ્ઞાન, શ્રદ્ધાન. તારા જ્ઞાનમાં એ સ્વીકારમાં આવવો જોઈએ કે આ દોષ છે, આ ભૂલ મારાથી થઈ. જ્ઞાનમ પચખાણમ 34 ની ગાથા. જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાનમાં સ્વીકાર તો કર, પેલા ભૂલ ને દોષ ને તું સ્વીકાર તો કર. તો જો બે વાત, હું આ વિષયને છે ને અડધી કલાક લાગે એવું છે, હું 2 મિનિટમાં તમને કહેવા માંગુ છું. બહારની જે સદોષ પ્રવૃત્તિ પરદ્રવ્ય સાથે જોડાયેલ જે સદોષ પ્રવૃત્તિ છે એને કહેવાય દ્રવ્ય અપ્રતિક્રમણ. શું કહેવાય? હા, દ્રવ્ય અપ્રતિક્રમણ. બહારની સદોષ પ્રવૃત્તિ, ખાન પાન વિષય ભોગ આહાર ચર્યા મુનિરાજની મુખ્યતા, એ બધી દ્રવ્ય અપ્રતિક્રમણ. અને તે સંબંધી જે અંદરમાં પ્રમાદ અને ભાવો થાય છે એ ભાવો થયા જ કરે, એ ભાવોમાં રહ્યા જ કરવાનું. એ ભાવોને કદી મૂકવાના ભાવ જ ન થાય એને કહેવાય ભાવ અપ્રતિક્રમણ. શું કહેવાય એને? ભાવ અપ્રતિક્રમણ. ઓકે, હવે દ્રવ્ય અપ્રતિક્રમણ અને ભાવ અપ્રતિક્રમણ વાત સમજાઈ ગઈ. હવે દ્રવ્ય અપ્રતિક્રમણ ને છોડવું, એ અશુદ્ધિને ત્યજી દેવું, છોડી દેવું, એનું નામ દ્રવ્ય પ્રતિક્રમણ. શું કીધું? જેમ કે મૂળ પત્તી ગ્રહિત મિથ્યાત્વનો ચિહ્ન છે, તો મૂળ પત્તી મારે છોડવો છે. ગુરુદેવશ્રીએ વર્ષો પહેલા નક્કી કર્યું. મહાવીર જયંતિના દિવસે મૂળ પત્તીનો ત્યાગ કર્યો. તો મૂળ પત્તી ત્યાગ કરવાની જે ક્રિયા છે, સંયોગે જે નિવૃત્તિ છે, એને શું કહેવાય? દ્રવ્ય પ્રતિક્રમણ. શું કહેવાય એને? દ્રવ્ય પ્રતિક્રમણ. ઓકે, અને તત્સંબંધી જે કઈ ભાવો છે એ ભાવોનો ત્યાગ, મમત્વ અને મૂર્છાનો ત્યાગ, એનું નામ શું છે? ભાવ પ્રતિક્રમણ. 4 બાબતો સમજાઈ ગઈ. 4 બાબતો સમજાઈ ગઈ. હું ફરી રિપીટ નહીં કરું. દ્રવ્ય અપ્રતિક્રમણ, ભાવ અપ્રતિક્રમણ, એક વાત જે અજ્ઞાનીના જીવનમાં અનાદિકાળથી ચાલી આવે છે. હવે જ્ઞાની સાધક દશામાં દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણ, સંયોગે પણ છૂટવું એ દ્રવ્ય પ્રતિક્રમણ, भावे पर छोड़ू ये भाव प्रति। प्रवीण जी बात समझ में आ रही है? हाँ, वस्त्र पात्र आदि का संयोग में भी त्याग करना, द्रव्य प्रतिक्रमण और भाव प्रतिक्रमण। अब अंतरंग में उनसे संबंधित किसी प्रकार की ममता मूर्छा आदि का नहीं। चार बाबतो समझाएगी, चार बाबतो समझाई ગયા। હવે આ ગાથા હવે આપણે ચાલુ થાય છે 86 અને 87 જેના ઉપર આપણે ગઈકાલે અને આજે સાંભળ્યું। પહેલા મેં બે ગાથા જોઈએ 86 87। આધા કર્મ ઇત્યાદિ ઉદ્ગર દ્રવ્યના દોષ છે। આધા કર્મ એટલે અધઃ કર્મ એમ લખ્યું। અધઃ કર્મ, અધઃ
કર્મ એટલે ગઈકાલે મેં એનો અર્થ ઘણો કરેલો છે. આના માટે મેં આજે બીજા શબ્દો પણ તમને કહીશ. પહેલા ગાથા પાઠ જો. તે કેમ જ્ઞાની કરે સદા પર દ્રવ્યના જે ગુણ છે, ઉદ્દેશી તેમજ પદ કર્મી પૌદ્ગલિક દ્રવ્ય જે, તે કેમ મુજ કૃત હોય નિત્ય અજીવ ભાગ્યો. જો આ બધા જડ ભાવની જડ ક્રિયાઓ છે, પરદ્રવ્યની ક્રિયાઓ છે, એટલે કોઈ જ્ઞાની તેને પોતા રૂપે કરે નહીં. પણ ભાઈઓ આ વિષય બહુ ગંભીર છે. આખી ગાથાની ટીકા છે ને ગઈકાલે મેં ઘણો વાંચીને બતાવ્યું છે આપ સૌને. આમાં દ્રવ્ય પચકાણ, ભાવ પચકાણ અજ્ઞાની કરતો નથી અને જ્ઞાની કરે છે. 4 બોલ આવ્યા છે આ ગાથાની ટીકામાં. વાંચો 2 મિનિટમાં ઝડપથી વાંચો છો. જે પદ કર્મથી નિપજેલું અને ઉદ્દેશથી નિપજેલું એવું જે નિમિત્તભૂત ઉદ્ગલ દ્રવ્ય, તેને નિમિત્તભૂત શું? આહારાદિ. મુનિરાજને શું હોય? આહાર વગેરે જ હોય ને. ઉદ્ગલ દ્રવ્ય તેને નહીં પચકતો આત્મા. એટલે મુનિની મુખ્યતા એ વાત ચાલે છે. નૈમિત્તિક ભૂત બંધ સાધક ભાવને પચકતો નથી. દ્રવ્યને છોડતો નથી તો ભાવને ક્યાંથી છોડે? શું કીધું? દ્રવ્ય સંયોગે છોડતો નથી એટલે ભાવે છોડતો નથી. બાળકના હાથમાં રમકડા છે, આપણે એને કહીએ મને આપો, એ આપે છે? નથી આપતો ને. તો દ્રવ્ય મૂકતો નથી તો ભાવે ક્યાંથી મૂકે? માં પછી એની શું કહે ખબર? નહીં નહીં નહીં, એને મોહ તો જરાય નહીં, પણ છે ને હવે બાળક છે ને, તમે તો સમજો, અમને બધું સમજણ પડે છે. એ સામે વાળાને બાળકના પછી પીઠ થાબડવાના કરે. નહીં, એને ખાવાની જરાય ટેવ નહીં, પછી ને હજી એને છે ને સમજણ ન પડે. હા, એને ખાવાનું સમજાય છે, એને ખાવાનું સમજાય છે, અમને સમજાય છે. સિદ્ધેશ, એ બાળક મુકતો નથી ને ચોકલેટ, મુકતો નથી ને લાડવો. એ દ્રવ્ય અપ્રતિક્રમણ. કેમ દ્રવ્ય અપ્રતિક્રમણ? કેમ કે એની આહારની સંજ્ઞા પડેલી છે. ચલાવે છે ગજબનો દાખલો બાળકનો આપ્યો, સિદ્ધાંત બાપાનો સમજવો. શું સંજયભાઈ? दृष्टांत बालक नो आप्यो छे। 8 वर्ष के बच्चे का उदाहरण है, 60 वर्ष के बूढ़े को भी समझ। आबाल वृद्ध, चला बेन, आबाल वृद्ध बधाने लागू पड़े। तो बालक मुक्तो નથી ને, ઈ દ્રવ્ય અપ્રતિક્રમણ ને કે કેમ અંદરમાં એના કે મારાપણાની ભાવના પડી છે। અને મુનિરાજ એક વસ્ત્રનો કટકોય રાખતા નથી ને, કે નથી રાખતા। દ્રવ્ય પ્રતિક્રમણ કેમ? કેમ કે વસ્ત્ર સંબંધીના ભાવ નથી, ભાવ પ્રતિક્રમણ। થોડું ઘરે જઈને વાંચવા, આ ચારે બોલ છે, સમય નથી આપણી પાસે આ બધું સમજાવવા માટે। મારે તમને બીજી વાત કરવી છે ભાવાર્થમાં। અહીં અધમ કર્મ અને ઉદ્દેશિક આહારના દ્રષ્ટાંતથી દ્રવ્યને ભાવનું નિમિત્ત નૈમિત્તિકપણું દ્રઢ કર્યું। આ એક નવી વાત। દ્રવ્ય ભાવ, દ્રવ્ય ભાવ, દ્રવ્ય ભાવ શબ્દો આપણે બોલ્યા અડધી કલાક। હવે આમાં એક નવો શબ્દ ઉમેરવાનો। દ્રવ્ય એટલે પરદ્રવ્ય સંબંધીની પ્રવૃત્તિ, શુભ અને અશુભ રૂપ, એને કહેવાય નિમિત્ત। શું કહેવાય? નિમિત્ત। અને તત્ સંબંધી જે અંતર્માના જે રાગ દેશાદિકના ભાવો છે એને કહેવાય નૈમિત્તિક। તો જ્યાં સુધી ઓલું નહીં છૂટે, બોલો બોલો, હા, જ્યાં સુધી ઓલું નિમિત્તપણું નહીં છૂટે ત્યાં સુધી નૈમિત્તિકપણું પણ નહીં છૂટે। આ સમજાય જાય તો આ ગાથા મગજમાં બેસે। હા, આપણો છોકરો સમજો, આપણી શેરીમાં કોલ્ડ ડ્રિંક્સ ની દુકાન છે, રોજ ઉઠીને ત્યાં જઈને પેપ્સી કોકા-કોલા પી આવે। રેસિડેન્શિયલ એરિયા છે, એ બાપ શું કરશે? કઈ નહીં કરે, સીધા પોલીસ સ્ટેશને કમ્પ્લેન લખાવે અને ઓલા દુકાન વાળાને ત્યાંથી હટાવે। અમારે આ જોતું નથી, કે ઓલો હશે। શું બોલો? ઓલું હશે
દુકાન જો હશે તો મારું છોકરું સમજાણો, મારે છોકરાની વાત નથી કરવી, મારે તો આપણા ઉપયોગની વાત કરવી છે. વિષય ભોગો તારા જીવનમાં હોય તો ભોગવવાના ભાવ તો તને થવાના 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 અને થવાના. દ્રવ્ય હશે તો ભાવે થવાના જ. એટલે નગર દિગંબર નિર્ગ્રંથ મની પણ અંગીકાર કર. માટે આ નિર્ગ્રંથતાનું માને છે. બધું નાટક તો રાખવા માંગે છે, બધા વિષય ભોગો તો રાખવા માંગે છે અને બોલે છે શું ને અમને ભાવતો નથી, અમને ભાવતો નથી. તો દ્રવ્ય કાં છે? સંયોગે કામ. સંયોગે છે ને એનો અર્થ તારા ભાવે છે ને ગજબનો ન્યાય. હા, તો પાપ કર્મથી જે આહાર નિપજે, કા પ્રમાદને લીધે કરેલો આહાર તારે લેવાનો થાય. મુનિપણાને થોડા શબ્દો સાંભળો, મગજમાં ગોઠવીને જ બેઠો છું. અધઃ કર્મ એટલે પાપ કર્મ. ચલાબેન તમે મૂલાચારનું મેં કોટેશન મોકલ્યું હતું, વાંચો. ગઈકાલે મોકલી લઉં છું, બહુ અદભુત. તમારા મોબાઈલ ઉપર છે, ઓરિજિનલ પાનું. અધઃ કર્મ છ કાય જીવોના ઘાતથી થયેલો. એમાં છ કાય જીવોનો ઘાત છે. મુનિરાજ માટે બનાવેલો આહાર એ પાપ છે, એ પાપ કર્મ છે, અપ્રશસ્તકારી છે, સદોષ ક્રિયા છે, પાપાચાર છે. સાંભળો તો એક વાત, મુનિરાજ માટે બનાવેલો આહાર છે, એમાં અભિપ્રાય મુનિરાજનો જોડાયેલો છે કે ગ્રહસ્થનો જોડાયેલો છે? બતાવો, બોલો. ગ્રહસ્થનો જોડાયેલો છે ને, તો એ ગ્રહસ્થનો અભિપ્રાય વિશે ભોગો વાળો હશે કે वैराग्य वालो हसे? जो प्रवीण जी क्या काम है ने, सोफा वोफा सब लगा दिया और मैं चटाई पे ही बैठता हूँ, लेकिन आपने तो नया सोफा सेट मंगवाया। अरे पंडित जी साहब आप आने वाले थे इसलिए 40,000 का सोफा सेट हमने बुलवाया, लेकिन भाई साहब आपने पूछा होता तो हमसे पूछा होता, क्योंकि हम अपनी चटाई भी साथ में लेके आए हैं। हम आपके सोफा सेट को स्पर्श भी नहीं करेंगे, क्योंकि वो सोफा सेट जो आपने हमारे लिए ही बनवाया उसमें अभिप्राय हमारा नहीं था, अभिप्राय उसमें आपका था। क्या कहा? ऐसे ही मुनिराज के लिए बनाया गया जो आहार, उस मुनिराज के उद्देश्य से बनाए गए आहार में अभिप्राय, असावधानी किसकी जुड़ी हुई है? श्रावक की जुड़ी हुई है। इसलिए मुनिराज कहेंगे घर तेरा होगा, मकान तेरा होगा, खर्चा तेरा होगा, आहार भी तेरा होगा, लेकिन विधि विनय विवेक रीति नीति आगम की मर्यादा तो हमारी है ना। हम लेने और नहीं लेने में स्वतंत्र है। हम नहीं लेंगे, हम नहीं लेंगे, ये बोलेंगे भी नहीं। बोलेंगे मुनिराज, चुपचाप वहां से चले जाएंगे। विवेकी गृहस्थ होगा तो समझ जाएगा आज मुनिराज के आहार में हमसे अंतराय છે ને। અદ્ભુત। હા, હવે આપણા ગૃહસ્થના જીવનની વાત કરો, સિદ્ધેશ તેડવા આવે, ગાડી લઈને આવે, હા, ઘરે જઈને પછી આ ગયા વાર આરતી ઉતારે, આપણે માટે સોફા સેટ, આજ ઈ લાલ જાજમ બાજમ લાલ ને ઉતારે, હા, કાળા પાણીની સજા, કાળા પાણીની સજા સમજાય છે? ઘરે ગયા બાદ તરત જ હા શું ઓલી ધ્રુવી ને કે બેટા જા તું પંડિતજીને આપી આવ તો એ કાળું પાણી પછી લઈ આવ। ઓહો દીકુ તું તો બહુ જ ડાય છે। એ બધી ક્રિયાઓમાં અભિપ્રાય કોનો જોડાયેલો છે? ગ્રહસ્થનો જોડાયેલો છે કે નહીં? અવિવેક કોનો જોડાયેલો છે? સમયવાળાનો જોડાયેલો છે। પછી પંડિતજી કે સિદ્ધેશ તે આયા પેપ્સી તો મંગાવ્યું છે પણ હું અડતો નથી, આ કોઈથી હું લેતો નથી, સોરી હા પંડિતજી, ખ્યાલ ન રહ્યો। પછી બોલવા પડ્યું કે નહીં? પછી બોલવા પડ્યું કે નહીં? હા, રાત્રે મળવા આવ્યા સમજો, 8 સાડા 8 વાગ્યાથી નીકળ્યા ને તમારે ત્યાં અજય અપાર્ટમેન્ટ હાલો દેશ છે મળી આવે કે 8 સાડા 8 9 વાગે। હવે તો પંડિતજી આમ તો પૂછાય તો નહીં પણ શું લેશો? સિદ્ધેશ તું કેવી વાત?
અમારે તો દી હાથ થયા બાદ તો મોઢા બંધ હોય, પણ એ પૂછાણું એ અજ્ઞાન છે કે નહીં એમ કહું છું. એ પૂછાણું એ અવિવેક છે કે નહીં, કેમ કે મર્યાદાનો એને ખ્યાલ નથી. આવો આ ગજબનો વિષય છે. હા, એક એક વાતને તો નહીં ખોલો નહીં, પણ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રયની આરાધનાના ફળે જે પંચમ ગતિ થાય એનું નામ સુગતિ, અને મિથ્યા દર્શન અજ્ઞાન ચારિત્રના ફળે જે કાંઈ 4 ગતિ 84 લાખ યોનિઓ થાય બધું દુર્ગતિ. એની વાત શરૂઆતમાં ગુરુદેવશ્રી આજના પ્રવચનમાં ખોલ્યા છે. ત્યારબાદ ધર્મ અને અધર્મ, અને ગજબની વાત, મને એટલો આનંદ આવ્યો. ચોથા ગુણસ્થાન વાળાને પણ લાગુ કર્યા, પંચમ ગુણસ્થાન વાળા પર પણ લાગુ કર્યા, છઠ્ઠા સાતમા ગુણસ્થાન પર જોનારા મુનિરાજો પર, ત્રણેય ગુણસ્થાન વર્તી ઉપર ધર્મ અધર્મ ધર્મ અધર્મ ધર્મ અધર્મ લાગુ કરીને સમજાય. એ આખો એક કલાકનો વિષય છે. હું તમને કેવળ ઈશારો કરું છું. સમ્યક દૃષ્ટિનો ધર્મ શું અને ભૂમિકા પ્રમાણે થતો રાગ એ અધર્મ, પંચમ ગુણસ્થાન વર્તીનો ધર્મ શું અને અધર્મ શું. અધર્મ કીધું ખરેખર તો એ અધર્મ છે. ત્યારબાદ અધ કર્મ અને ઉદ્દેશિક. હા, આજનો સમય તો થઈ ગયો છે, મારે આ ગાથા ઉપર છે કે આવતીકાલે હજી 2 કળશ આવશે. 178 અને 79 સાથે આવતીકાલનો છેલ્લો પ્રવચન છે ગુરુદેવશ્રી. પરમ દિવસે બંધ મોક્ષ અધિકાર શરૂ થશે. એટલે આવતીકાલે જે આ પ્રવચન થશે એમાં તમને હું મૂલાચારને આધારે અધ કર્મ કોને કહેવાય 80 ગાથાઓ છે મુનિરાજની પિંડ શુદ્ધિ અંગેની. કેટલીક બાબતો ગુરુદેવશ્રી આજે બોલ્યા. આખી આહારચર્યા, આહાર શુદ્ધિ કેવી હોય છે મુનિરાજની. પ્રમાદચર્યા ન હોય, પ્રમાદ પરિણતિ ન હોય, પાપ ભાવ ન હોય, અપ્રશસ્ત પરિણામ ન હોય. ભાઈ મુનિરાજને જેવી રીતે ન હોય એવી જ રીતે શ્રાવકને પણ ન હોય. આરંભિક ક્રિયા દી ઉગતા પહેલા ન હોય. સમજાય છે? આ આરંભિક ક્રિયાઓ બધી દી ઉગતા પહેલા ન હોય. એનો વિવેક ભાન કોને હોવો જોઈએ? શ્રાવકને હોવો જોઈએ. જે બોલો શ્રવણ નથી એમ આ શ્રાવક પણ શ્રાવક. આટલો બધો વિવેક ભાન ગુરુદેવશ્રી આજે બોલ્યા. પર્યાય વિવેક, દશાએ વિવેક આજે બોલ્યા છે ગુરુદેવશ્રી. તત્વજ્ઞાન હશે તો જ એ બધું સંભવ છે. વાંચજો. વિશેષ વ્યાખ્યાન બહુ અલૌકિક છે આજનું. વિશેષ કઈ પ્રમેયો આમાંથી આવતીકાલના વ્યાખ્યાનમાંથી કાલે આપણે निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.